નમસ્કાર મિત્રો, હું અંબાલાલ દરેક મિત્રોનો સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતના હવામાનની તાજી સ્થિતિ વિશે વાત કરીશું। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે। ગઈકાલથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે અને આજે વહેલી સવારથી પણ અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની રહી છે અને તેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે। આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કઈ સિસ્ટમો સક્રિય છે અને આગામી દિવસોમાં હવામાન કેવી રીતે બદલાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું। હવામાનના ઉપગ્રહ ચિત્રો અનુસાર હાલમાં ગુજરાત ઉપર નાની નાની વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે। સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર પણ એક નબળી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ જોવા મળી શકે છે। બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલી મોટી સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે અને ત્યારબાદ તેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળશે। ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો। સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી। આજે હવામાન વિભાગના અનુમાન મુજબ સમગ્ર ગુજરાતમાં યેલો સિગ્નલ જેવી સ્થિતિ છે, એટલે કે મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। વરસાદનો આ બીજો રાઉન્ડ 15 જુલાઈથી શરૂ થયો છે અને અંદાજે 20 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે। જોકે આ રાઉન્ડમાં મોટા અને ભારે વરસાદની શક્યતા ઓછી છે। મોટાભાગના વિસ્તારોમાં અડધો ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે અને ક્યાંક અપવાદરૂપે 2 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 22 જુલાઈ પછી શરૂ થનારો ત્રીજો વરસાદી રાઉન્ડ વધુ અસરકારક બની શકે છે। બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ જો અનુકૂળ દિશામાં આગળ વધે છે તો 22થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો અને ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। વધુમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન પણ રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા અને વિરમગામ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, ડીસા, અંબાજી, પાટણ, મોડાસા, પ્રાંતિજ, બાયડ, અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, નલિયા, નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। હાલની સ્થિતિ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ થોડું વધારે રહી શકે છે। હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં નવી સિસ્ટમોની અસરને કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે। હાલ માટે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાંનો